પ્રેક્ષા પટેલ અને શીતલબેન દ્વારા જ એક ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેક્ષા પટેલ દ્વારા જ 23 જેટલી તસવીરોનું અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું। લિપન આર્ટ્સ, ટેક્સચર અને આર્ટ કલાકાર જેવી અનેક તસવીરો મૂકવામાં આવી હતી, જેમાં વડોદરાની ઓળખ આપતી જે તસવીર છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। 5 દિવસ માટે જ આ એક્ઝિબિશન છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને લોકો અહીંયા નિહાળી રહ્યા છે અને મુલાકાત પણ લઈ રહ્યા છે। હા, મારું નામ પ્રેક્ષા પટેલ છે। મેં આ એક્ઝિબિશન આયોજન કરેલું છે। મેં કુલ 23 પેઇન્ટિંગ્સ મૂકેલી છે, મારું આર્ટવર્ક મૂકેલું છે લિપન આર્ટ, ને એમાં વડોદરાનું તમને આ સાંસ્કૃતિક ધરોહર જોવા મળશે વડોદરાની। મેડમ કેટલી પેઇન્ટિંગો મૂકવામાં આવી છે? 23 પેઇન્ટિંગ્સ મૂકેલી છે મેં। શું યુઝ કરીને આ પેઇન્ટિંગો બનાવવામાં આવી છે? ક્લે યુઝ કરેલું છે। ટેક્સચર આર્ટ માટે મેં પ્લાસ્ટર ઓફ પેરિસને યુઝ કરીને કરેલું છે। કેટલા દિવસ આ એક્ઝિબિશન ચાલે? 4 થી 5 દિવસ રહેશે। 3 માર્ચ સન્ડેના લાસ્ટ ડે છે। શું કહેશો વડોદરાવાસીઓને એક્ઝિબિશન? વડોદરાવાસીઓને કહીશ કે અહીંયા આગળ આવીને જરા વિઝિટ કરે, અહીંયાથી આવતા જતા હોય તો આવીને જરા અહીંયા પેઇન્ટિંગ વિઝિટ કરે અને જોવે તો મને થોડી પ્રોત્સાહન મળે। કેટલો સમય લાગ્યો છે આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં? પેઇન્ટિંગ કરતાં તો મને આ જ આપણું આ વડોદરાનું જે ધરોહર છે બનાવેલી છે એ જ મને 6 મહિના લાગ્યા છે બનાવતા। બીજી નાની નાની મોટી તો ઘણી ટાઈમ, મહિનો, 1.5 મહિના, 15 દિવસ, 20 એવી રીતે। જી, આપનું નામ? પ્રેક્ષા પટેલ।